કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સાગર અને આજે આપણે ભણી રહ્યા છે F5 બીકોમ સેમિસ્ટર 2 ની અંદર યુનિટ નંબર 3. નામ છે તેનું અસતત વિતરણ 1 અને આજે આપણે ભણી રહ્યા છે પાઠ નંબર 3. આગળ હું 2 પાઠ બનાવી ચૂક્યો છું. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. આજે આપણે ભણ્યા છે સ્વાધ્યાયનો 31મો દાખલો, એની અંદરનો ઈ છે. આ દાખલો તમારી યુનિવર્સિટીમાં નવેમ્બર 2018માં પૂછાયેલો છે. જો P of x બરાબર 2 બરાબર P of x બરાબર 3 હોય તો પોઇસન વિતરણનો મધ્યક શોધો. અહીં આપણને મધ્યક શોધવાનો કીધો છે. તો સૌથી પહેલા જે આ રકમ આપી છે તે આપણે લખી દઈએ. બરાબર, આ રકમ આપણે લખી દીધી. હવે જ્યાં જ્યાં x હશે આપણે સૂત્ર જાણીએ જ છીએ. બરાબર, તો જ્યાં જ્યાં x હશે ત્યાં 2 લખીશું અને અહીંયા જ્યાં આગળ x હશે ત્યાં 3 લખીશું. તો આપણે લખીએ છીએ માટે e ની ઉપર માઇનસ m ઘાત અને m ની ઉપર 2 ઘાત, જ્યાં x આવે ત્યાં 2 મૂક્યા અને નીચે 2 ફેક્ટોરિયલ બરાબર e ની ઉપર માઇનસ m ઘાત અને m ની ઉપર 3 ઘાત. આ 3 છે એટલે અહીંયા 3 મૂક્યા અને છેદમાં 3 ફેક્ટોરિયલ. હવે e ની ઉપર માઇનસ m ઘાત, m ની ઉપર 2 ઘાત છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 કહેવાય. અહીંયા m ની ઉપર 3 ઘાત અને છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 3 દૂની 6 થાય. હવે આ બાજુ ને આ બાજુ બંને બાજુ આ e ઓફ માઇનસ m છે. બરાબર છે, e ની ઉપર માઇનસ m ઘાત છે તો આપણે એને શું કરી દીધી? ઉડાઈ દીધી. એટલે હવે બચ્યું શું? તો કે m સ્ક્વેર છેદમાં 2 અને આ બાજુ બચ્યું m ઘન બરાબર 6. હવે શું કરવાનું? ધ્યાન આપજો. આ બેમાંથી મોટું કોણ છે? તો કે આ છે. તો આપણે આનો અને આનો ક્રોસ ગુણાકાર કરવાનો એટલે લખવાનું 2 ગુણ્યા m નો ઘન બરાબર. હવે આ બેનો ગુણાકાર ક્રોસમાં કરવાનો 6 ગુણ્યા m નો વર્ગ. બરાબર. હવે આ m ઘનની નીચે આ m વર્ગ લાવવાનો એટલે આ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં જાય એટલે નીચે લખીએ છીએ માટે m ઘન તો લખ્યા પણ છેદમાં શું લાયા? આ m વર્ગ આ બાજુ લયા. એ જ રીતે આ બાજુ 6 રહેશે અને આ 2 આ બાજુ જશે એટલે ગુણાકારમાંથી આ બાજુ ભાગાકારમાં જાય એટલે છેદમાં 2 રહેશે. હવે અહીંયા ઉપર 3 ઘાત છે, નીચે 2 ઘાત છે, ઉડી જાય તો 1 ઘાત બચે એટલે m બચે અને અહીંયા છેદ ઉડે છે 2 તરી 6 એટલે m બરાબર આપણને કેટલા મળ્યા? 3 મળી ગયા. અહીં આપણને મધ્યક મળી ગયો છે. નીચે લખી શકાય આપણે કે મધ્યક બરાબર 3. આ આપણો જવાબ આવી ગયો છે આ દાખલાનો. તો ચલો ગણીએ હવે બીજો દાખલો. અહીં આપણે દાખલો લીધો છે સ્વાધ્યાયનો 30મો દાખલો અને એમાં છે બી. બરાબર, આ તમારી યુનિવર્સિટીમાં નવેમ્બર 2017માં પૂછાયેલો દાખલો છે. પોઇસન ચલ x માટે p of x બરાબર 3 અને 5 p of x બરાબર 5 હોય તો તેનો પ્રાચલ શોધી. જો અહીંયા શબ્દ કીધો છે પ્રાચલ. મેં જ્યારે પહેલો ભાગ ભણાયો હતો ત્યારે તેમાં થિયરીમાં કીધું હતું કે ક્યારેક કોઈક દાખલામાં તમને પ્રાચલ શોધો એવો શબ્દ કહેશે. તો જો પ્રાચલ આવ્યો, તમને હવે ખબર જ નથી કે પ્રાચલ કોણ છે, તો તમે અહીં આ દાખલાને નહીં ગણી શકો. તો પ્રાચલ એટલે કે m. શું કહેવાશે? પ્રાચલ એટલે m. તો આપણે m શોધવાનો છે અને ત્યારબાદ આપણને કીધું છે p of x is greater than equal 1 મેળવો. આપણને આ પણ કીધું છે. તો સૌથી પહેલા આપણે m શોધવો પડશે. તો રકમ લખી દઈએ છે. રકમ કીધી છે એ આપણે પૂરેપૂરી રકમ અહીંયા લખી દીધી છે, આપણને આપેલી છે તે. હવે જ્યાં જ્યાં x હશે ત્યાં આપણે 3 મૂકીશું અને છેદમાં 3 ફેક્ટોરિયલ બરાબર. આ 5 છે એટલે 5 લખવાના અને e ની ઉપર માઇનસ m ઘાત અને m ની ઉપર 5 ઘાત અને છેદમાં 5 ફેક્ટોરિયલ. જ્યાં જ્યાં x આવે ત્યાં આપણે 5 મૂકવાના. ત્રણ ફેક્ટોરિયલ એટલે 3 દૂની 6. આ 5 છે તે 5 ને લઈ લેવાના જોડે જ ઉપર e ની -5 ઘાત
ગુણ્યા ન લખો તો ચાલશે એમની 5 ઘાત અને છેદમાં 5 ફેક્ટોરિયલ એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2. તો આપણે ગુણાકાર કરી લઈએ. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 120 થાય છે. તો અહીંયા આપણે લખીશું 120. હવે આ અને આ બંને ઉપર છે અને બરાબરની બંને બાજુ એ છે એટલે ઉડી ગયા. તો બચ્યું શું? એમનો ઘન છેદમાં 6 બરાબર 5 એમની 5 ઘાત અને છેદમાં 120. હવે મેં તમને કીધું આ બેમાંથી મોટી ઘાત છે એનો ગુણાકાર પહેલા કરવાનો. તો આપણે આનો ગુણાકાર ક્રોસ પહેલા કરીશું. તો ક્રોસ ગુણાકાર કરીએ તો 5 અને ગુણ્યા 6 એટલે 5 6 30. પહેલા આપણે લખી દઈએ એકવાર જેવું છે તેવું ને તેવું. બરાબર. આનો નાનો ક્રોસ ગુણાકાર કર્યો. એ જ રીતે આ બેનો ક્રોસ ગુણાકાર કરવાનો બરાબર એમનો ઘન ગુણ્યા 120. બરાબર. ક્રોસ ગુણાકાર આ અને આનો કરવાનો અને આનો ને આનો ક્રોસ ગુણાકાર કરવાનો. હવે એમની 5 ઘાત મૂકી અને છેદમાં આ એમની 3 ઘાત મૂકવાની. બરાબર. આ 120 મૂક્યા અને અહીંયા 5 6 30 છે સીધા 30 મૂકી દીધા. બરાબર. હવે આનો જો છેદ ઉડાઈએ તો એમનો વર્ગ બચે. નીચે 3 ઘાત છે ને ઉપર 5 ઘાત છે એટલે. અને આનો છેદ ઉડાઈએ તો 30 ચોક 120 થાય એટલે 4 આયા. માટે એમ બરાબર શું થાય? તો કે 4 નો રૂટ કરવો પડે. બરાબર. માટે એમ બરાબર આપણને કેટલા મળ્યા? તો કે એમ બરાબર 2 મળ્યા. આ આપણને એમની કિંમત મળી ગઈ. હવે આપણે શોધવાનું છે પી ઓફ એક્સ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ 1. આ આપણે મેળવવાનો છે. તો આપણે મેળવી દઈએ. તો લખીએ છીએ એનો મતલબ કે x ની કિંમત 1 કરતા વધારે હોય. કેવી હોય? 1 કરતા વધારે. 1 અને અથવા 1 થી વધારે એમ. એટલે P1 લેવાય, P2 લેવાય, P3 લેવાય, આમ અનંત સુધી જાય. પણ આપણને ખબર છે આગળના ભાગોમાં હું ભણાવી ચૂક્યો છું કે આની ગણતરી શક્ય નથી એટલે આપણે એની આગળના બાદ કરવા પડે. તો શેમાંથી બાદ કરવાના? 1 માંથી. તો 1 માંથી આપણે P ઓફ 0 ને શું કરવા પડે? બાદ કરવા પડે. તો 1 માઇનસ P ઓફ 0 આગળના 2 ભાગ હું ભણાવી ચૂક્યો છું. જો તમને બરાબર જોયા હશે તો જ આ સૂત્રમાં તમને અત્યારે ખ્યાલ આવશે. બરાબર. ચાલો હવે આપણને ખબર છે કે એમ આપણને કેટલો મળ્યો. તો આપણે આગળ એમ જોઈ ચૂક્યા છે કે એમ બરાબર આપણને 2 મળ્યા છે. તો આપણે અહીંયા આગળ -2 ઘાત મૂકીશું. બરાબર. અને ગુણ્યા એમની ઉપર 0 ઘાત છે અને છેદમાં 0 ફેક્ટોરિયલ. બરાબર. ઓકે. ચલો બરાબર એમ માઇનસ હવે એની ઉપર -2 ઘાત. જો અહીંયા તમને 2 આંકડા આપેલા છે. જો ગણતરી ન કરો અને તમે 4 લઈને મૂક્યા હોત, જો અહીંયા તમે આ રૂટ ન કરત ને આ 4 જવાબ લખીને જવાબ લઈ લો તો તમારે આ ગણતરી તમારી ખોટી પડે. એટલે ગણતરી બરાબર ધ્યાનપૂર્વક કરવી. ઓકે. ચલો તો અહીંયા કિંમત મૂકું છું 0.1353 ગુણ્યા 1 અને છેદમાં કેટલા? 1. બરાબર. ચલો બરાબર 1 માઇનસ 0.1353. બરાબર. હવે આ 1 માંથી આપણે શું કરીશું? બાદ કરીશું. તો આપણને કિંમત મળી જશે. તો 1 માંથી બાદ કરીએ છીએ 0.1353 એટલે 0.8647. આ આપણને જવાબ મળી ગયો. અહીં આપણો આ સ્વાધ્યાયનો 30મો બી દાખલો પણ આપણે પૂરો કર્યો છે. તો ચલો હવે શરૂ કરીએ છીએ આગળનો દાખલો. હવે આપણે દાખલો જોવાનો છે 27મો સ્વાધ્યાયનો દાખલો છે. સી સેક્શન છે એનો. અને આ દાખલો ડિસેમ્બર 2013માં પૂછાયેલો છે. બરાબર. સૌથી પહેલા તો પોઈસન ચલ x માટે આપણને આ રકમ આપેલી છે. તો આપણે આ રકમને બેઠી અહીંયા લખી દઈએ.
બરાબર. ત્યારબાદ કીધું છે તેનો મધ્યક શોધો અને વિચરણ શોધો, આવું આપણને કીધું છે. તો પહેલા આપણે મધ્યક શોધી કાઢીએ. તો 3 ગુણ્યા e ની માઇનસ m ઘાત અને m ની 2 ઘાત અને છેદમાં 2 ફેક્ટોરિયલ બરાબર e ની માઇનસ m ઘાત m ની 4 ઘાત અને 4 ફેક્ટોરિયલ માટે 3 ગુણ્યા બરાબર e ની માઇનસ m ઘાત ગુણ્યા m ની 2 ઘાત અને છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 બરાબર e ની માઇનસ m ઘાત m ની 4 ઘાત અને છેદમાં 4 ફેક્ટોરિયલ એટલે કે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 4 તારી 12 દૂ 24 એટલે આપણે અહીંયા લખ્યા 24. હવે આ બંને બાજુ આ છે એ ઉડી જાય બરાબર, એક સરખું છે એટલા માટે. હવે નીચે લખી દઈએ છીએ 3 m નો વર્ગ છેદમાં 2 બરાબર m ની 4 ઘાત અને છેદમાં 24. હવે આપણે આ m વર્ગ છે અને m4 છે, આ મોટું છે એટલે આનો આ બાજુ આપણે ક્રોસ ગુણાકાર કરીશું એટલે 2 ગુણ્યા m ની 4 ઘાત અને આ બેનો ક્રોસ ગુણાકાર કરીશું એટલે કે 24 ગુણ્યા 3 ગુણ્યા m નો વર્ગ. હવે આ m4 છે, અહીંયા m વર્ગ આપણે આ બાજુ લઈશું એટલે છેદમાં જશે એટલે લખીશું m ની 4 ઘાત છેદમાં m વર્ગ બરાબર. આ m વર્ગને આપણે આ બાજુ લાવ્યા, હવે આ બેને આ બાજુ લઈશું એટલે છેદમાં જશે એટલે 24 ગુણ્યા 3 છેદમાં 2. આ છેદ ઉડી જાય 12 દૂ 24 અને અહીંયા બી છેદ ઉડે તો m વર્ગ બચે બરાબર અને 12 તરીને 36 માટે m બરાબર રૂટમાં 36 અને માટે m બરાબર આપણને કેટલા મળ્યા 6 મળ્યા. એટલે આપણે જવાબમાં એવું લખી શકીએ કે મધ્યક બરાબર 6. શું લખીશું? મધ્યક બરાબર 6. આપણો એક જવાબ મળી ગયો. હવે આપણને કીધું છે વિચરણ શોધો, તો આ ચેપ્ટરમાં આપણે જાણીએ છીએ કે મધ્યક અને વિચરણ બંને એક જ હોય એટલે નીચે લખી દેવાનું માટે વિચરણ બરાબર પણ 6 બરાબર. હવે આપણે આગળ જે શોધવાનું કીધું છે તે શોધી કાઢીએ. તો લખી દઈએ છીએ આપણે x is less than equal to, તો આના બરાબર શું થાય? તો આના બરાબર p0 p1 અને p2 આ રીતે લખાય. એનો મતલબ સમજો કે x એ 2 કરતા નાનો છે, 2 અથવા 2 કરતા નાનો છે એવું સમજવાનું બરાબર. ચલો e ની માઇનસ m ઘાત અને m ની ઉપર 0 ઘાત અને છેદમાં 0 ફેક્ટોરિયલ વત્તા e ની ઉપર માઇનસ m ઘાત m ની ઉપર 1 ઘાત અને 1 ફેક્ટોરિયલ વત્તા e ની ઉપર માઇનસ m ઘાત m ની ઉપર 2 ઘાત અને 2 ફેક્ટોરિયલ. હવે જ્યાં જ્યાં m છે તે આપણે કિંમત મૂકીએ તો m ની કિંમત આપણને આગળ મળી ગઈ છે 6. તો આપણે લખીશું 6 e ની ઉપર માઇનસ 6 ઘાત ગુણ્યા 6 ની ઉપર 0 ઘાત 0 ફેક્ટોરિયલ વત્તા e ની ઉપર માઇનસ 6 ઘાત 6 ની ઉપર 1 ઘાત અને 1 ફેક્ટોરિયલ e ની ઉપર માઇનસ 6 ઘાત 6 ની ઉપર 2 ઘાત અને 2 ફેક્ટોરિયલ. હવે આના બરાબર આપણને રકમમાં આપેલું છે 0.0025 ગુણ્યા 1 અને છેદમાં પણ 1 0.0025 ગુણ્યા 6 અને છેદમાં 1 0.0025 ગુણ્યા 6 ની 2 ઘાત એટલે 36 અને છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 બરાબર. ચલો ગણતરી કરી લઈએ. ચલો પહેલાનો જવાબ તો આવશે 0.0025. અહીંયા જવાબ આવશે 0.0025 ગુણ્યા 6 એટલે 0.015 અને અહીંયા જવાબ આવશે 0.0025 ગુણ્યા 36 અને ભાગ્યા 2
એટલે 0.045 માટે તો બધાનો સરવાળો આપણે કરી દઈએ. 0.025 વત્તા 0.015 વત્તા 0.045 0.0625 આ આપણો જવાબ આવી ગયો. આ દાખલો પણ આપણે અહીંયા પૂરો કરી દીધો છે. તો ચલો એના પછીનો એક દાખલો આપણે ગણીએ. હવે આપણને કીધું છે સ્વાધ્યાયનો દાખલો છે 15મો દાખલો, અને આ દાખલો સાબિત કરવાનો દાખલો છે. કદાચ પૂછી પણ શકે એટલા માટે એ મૂકેલો છે. બરાબર, એક પોઈશન ચલ x માટે આ રકમ આપણને આપેલી છે, તો સાબિત કરવાનું છે આપણે આના બરાબર આ થાય. તો આપણે પહેલા તો રકમ લખી દઈએ. બરાબર, ચાલો જ્યાં જ્યાં x હશે ત્યાં આપણે શું મૂકીશું? 1, અને અહીંયા મૂકીશું 2. એની માઇનસ m ઘાત, એમની ઉપર 1 ઘાત અને છેદમાં 1 ફેક્ટોરિયલ. એની ઉપર માઇનસ m ઘાત, એમની ઉપર 2 ઘાત અને 2 ફેક્ટોરિયલ. એની ઉપર માઇનસ m ઘાત ગુણ્યા એમની 1 ઘાત અને છેદમાં 1 બરાબર એની ઉપર માઇનસ m ઘાત ગુણ્યા એમની ઉપર 2 ઘાત અને છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 કહેવાય. આ અને આ ઉડી જશે એટલે લખાશે એમના છેદમાં 1 બરાબર એમની 2 ઘાતના છેદમાં 2. હવે આ મોટું છે એટલે આ ક્રોસ ગુણાકાર કરીએ તો m વર્ગ અને અહીંયા 2m થાય. બરાબર, ચલો એટલે આ m આમ લઈ જઈશું એટલે m વર્ગના છેદમાં m બરાબર 2 માટે m બરાબર આપણને કેટલા મળ્યા? 2 મળ્યા. બરાબર, સૌથી પહેલા આ કામ તો થઈ ગયું. હવે આપણને કીધું છે x બરાબર 4 શોધવાનું છે. બરાબર, તો આપણે નીચે લખીએ છીએ. હવે જ્યાં જ્યાં x હશે ત્યાં આપણે શું મૂકવાના? 4 મૂકવાના છે. બરાબર, તો લખીએ અહીંયા એની માઇનસ m ઘાત ગુણ્યા એમની 4 ઘાત અને છેદમાં 4 ફેક્ટોરિયલ. એમ આપણે શોધ્યા, કેટલા આયા? 2 આયા. તો e ની માઇનસ 2 ઘાત, 2 ની ઉપર 4 ઘાત અને 4 ફેક્ટોરિયલ. e ની માઇનસ 2 ઘાત આપણને રકમમાં આપેલી છે, નથી આપેલી, તો કઈ નહીં, આપણે m નું m રવા દઈએ. બરાબર છે, e ની માઇનસ 2 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત એટલે કે 2 ગુણ્યા એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 એટલે અહીંયા લખીશું 16 અને છેદમાં આપણે લખીશું 4 ફેક્ટોરિયલ. 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 24. હવે આનો આપણે છેદ ઉડાવીએ તો જો 4 થી ઉડે ચોખ્ખું 16, 8 થી ઉડશે 8 દુ 16 અને 8 તરી 24 એટલે જવાબ આવી ગયો. જોઈ લો, આ 2 છે, આ 3 છે અને આ e ની 2 ઘાત આવી. બરાબર, આ આપણો જવાબ આવી ગયો. આપણે જે સાબિત કરવાનું છે સાબિત થઈ ગયું છે. બરાબર, વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના દાખલા તમને બરાબર ફાવી ગયા હશે, સમજણ પડી ગઈ હશે. જો તમને સમજણ પડી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. બીજા મિત્રોને પણ જાણ કરજો, જેથી વધારે લોકો જોશે તેમ મારો બી વધારે હોંસલો બુલંદ થશે અને મને પણ વધારે વિડીયો બનાવવાની ઈચ્છા થશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.